હાલો ઇથેનોલ અને એથેનોઇક એસિડ ના આણ્વીય તેમજ બંધારણીય સૂત્ર જણાવવા. કોણ ઘૂઘું કરે? કામ નથી પણ અવાજ અહીંથી આવે ને મને એમ થાય કે આ લોકો બોલે. ના ના આનો આવે. આપણો અવાજ જ એવો સાહેબ. તમને એવું લાગતું હોય તમે ઝીણો કાઢો તો વાત ભૂલી દેજો. શું છે અયાન? હાલો પેન્ટેડ વાળા ગુડ ઇવનિંગ. બધાને દેખાય ને બધું બરાબર? જોવો તો બોર્ડ ઉપર. એટલે આમ ઓલા શેડા ને ભેગા ભેગા અવાજ નીકળે એવું છે. એવું હોય તો કેજે. હે આ ગંધારા તે કઈ નથી કરેલું ને? ના ના હાલ છે. છોકરાનું હાલે પણ બીજા સારું ચૂ કીધું. એ હાલો અહીંયા પણ હું બધી પછી બહુ જાણવાની પંચાયતું. તો હવે આપણે શરૂ કરીએ. ઊંઘ માંથી બહાર આવી ગયા? જો કે કોનો કયા સર નો લેક્ચર હતો? ગુજરાતી ની અવસર તેમાં ઊંઘ નો આવી હોય કે તમને આવી હતી ઊંઘ? ખોટા થાવ માન હવે. એ માણસ જોઈને જ ઊંઘ નો આવે એવા જ માણસ છે તોય તમને ઊંઘ આવે. ઓ યાર હાલો તમારા બધાનો ફેવરિટ તમાર બધાનું ફેવરિટ ઇથેનોલ. એનું અણુસૂત્ર શું છે? C2H5OH. અને બીજું અણુસૂત્ર પૂછે તો CH3CH. એનું બંધારણ 2 કાર્બન 5 હાઇડ્રોજન 1 ઓન બીજો H એટલે પાછો હાઇડ્રોજન. હાલ તું કે પેન કરું તમ તાર. લે તને શું કેવું યાર મારે પૂરી પૂરી ગોઈતી હોય ને. ઇથેનોઇક એસિડ ઓઇક એસિડ એનો મતલબ સમજાઈ ગયો? કેટલા બંધ હશે? કેટલા બંધ હશે? 3 હોય એલા એ 3 હોય. ઈક માં 2 હોય, ઓઇક માં થોડી 2 હોય, 3 હોય. 3 હોય ને ભાઈ. એન ઇન આઇન એટલે જ કહું તું કમામ હતો પ્રથમ ની બાજુ બેઠો નો ખબર હોય તને. એન ઇન આઇન મેં તમને એવું શીખવાડ્યું તો એન માં કેટલા હોય? ઇન માં આઇન માં બંધારણ ભલે 2 વાળું આપ્યું છે પણ આ ઇથેનોઇક એસિડ છે. ઈથ એટલે 2 કાર્બન વાળું. કેટલા કાર્બન વાળું? 2 કાર્બન વાળું. કાર્બન ની સંખ્યા કેટલી છે? 2. પણ ઓઇક એસિડ છે એના માટે થઈને આપણને એક સમૂહ આપ્યો તો ક્રિયાશીલ સમૂહ. કયો ક્રિયાશીલ સમૂહ હતો? કાર્બોક્સિલિક એસિડ. કયો સમૂહ હતો? કાર્બોક્સિલિક એસિડ. જો તો દેખાય તમને કાર્બોક્સિલિક એસિડ આવો હતો ને ડબલ બંધ O અને OH આવું કઈક હતું કે નહીં? તો જો દેખાણું એવું કઈ? હા તો આ કયો એસિડ છે? ઓઇક એસિડ. કયો એસિડ? ઓઇક એસિડ. આપણે જે ઓઇક ભણ્યા એ અસંતૃપ્ત સંયોજન ભણ્યા બરાબર. અહીંયા આપણે જે ભણીએ છીએ કાર્બોક્સિલિક એસિડ નો સમૂહ ભણીએ છીએ એટલા માટે આપણે પાછળ શું લગાડ્યું? ઓઇક એસિડ. એટલે કાર્બોક્સિલિક એસિડ માં લાગતું હતું ને પાછળ ઓઇક એસિડ. અને આ કોણ છે? ઇથેન. એટલે 2 કાર્બન એટલે શું થાય? ઇથેન. ઇથેન વત્તા ઓઇક એસિડ એટલે કયો થયો? ઇથેનોઇક એસિડ. તો હવે ખબર પડી આ કયો સમૂહ છે? ઓઇક એસિડ. એટલે કાર્બોક્સિલિક એસિડ નો છે ને ક્રિયાશીલ સમૂહ કયો છે? કાર્બોક્સિલિક એસિડ. ને પાછળ લાગતું તું શું? ઓઇક એસિડ. બરાબર. એટલે ઇથેનોઇક એસિડ. આનું અણુસૂત્ર યાદ રાખો. આનું એક બીજું નામ હતું તમને ખબર હોય તો એસિટિક એસિડ. CH3COOH. આ અણુસૂત્ર પૂછાયેલું છે. તમારે ખાલી 2 અણુસૂત્ર યાદ રાખવાના. હવે આનું ડિટેલમાં ભણવાનું ને આનું ડિટેલમાં ભણવાનું. આનું તમને બધાને બહુ મજા આવશે મને ખબર છે. કેમ કે કામનું ભવિષ્યમાં જો કાસિમ ને તો અમથું કામનું કાસિમ. જો કાસિમ તારા કામનું આવ્યું ઇથેનોલ ના ભૌતિક ગુણધર્મ. ટૂંકમાં તું ડબલાને પકડ હાથમાં એટલે દેખાય કેવું. તું પેલા ભણી જા. હમ જોવે
હાલો શુદ્ધ ઇથેનોલ કેવો હોય એટલે જો કાસિમ ક્યારેક બુલબુલમાં ડબલું હાથમાં આવે અને પછી તને કાળું કાળું દેખાય તો એ શુદ્ધ ઇથેનોલ હોય નહીં પીવાય નહીં તોય તું પીતો નહીં જો ભૂરું ભૂરું દેખાય તોય પીવાય નહીં અને આમ તો શુદ્ધ ઇથેનોલ તો કોઈ દી નો પીવે શુદ્ધ કોઈ પીવે ન પીવે તો શુદ્ધ ઇથેનોલ હોય એનો કલર કેવો હોય જ નહીં રંગવિહીન હોય કેવું હોય રંગવિહીન જેમ આપણે જેઠાલાલ નો રંગ નથી એમ એનો રંગ નથી હાલો ઇથેનોલ નું ગલન બિંદુ કેટલું છે કેલ્વિન માં આપ્યું છે એટલે ડિગ્રી માં કાઢો એટલે શું આવે માઇનસ માં આવે હેમાં આવે માઇનસ માં આ જો કેલ્વિન માં છે શેમાં છે કેલ્વિન માં છે પ્લસ માં છે પણ તાર બધું કેલ્વિન માં છે હા પ્લસ માં 156 કેલ્વિન કેટલા કેલ્વિન પણ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ કેટલું છે 351 તો તમે જો આમાંથી એક એક માર્ક ના કેટલા નીકળ્યા 3 નીકળ્યા હા હે ને પ્રથમ 3 નીકળ્યા ને બેટા હા ઠીક એ પાણીમાં કેવો છે એટલે કોઈને ખબર ન પડે કે દારૂની બોટલ છે કે પાણીની બોટલ છે કોઈને ખબર પડે નહીં કેમ કે પાણીમાં સરસ રીતે દ્રાવ્ય થઈ જાય કે એના ઉપક્ષેપ ન બને કઈ અલગ અલગ ભાગે નહીં ઓલા રીંગણા બટાટાની જેમ એવું કઈ હોય નહીં એટલે પાણીમાં સરસ મજાનો દ્રાવ્ય થઈ જાય એટલે સુદ્રાવ્ય કહેશું આપણે એને તમામ પ્રમાણમાં તમે એનો 90% આલ્કોહોલ લ્યો 10% પાણી લ્યો તો એ સરસ રીતે દ્રાવ્ય થાય તોય તમને ખબર પડે નહીં કેમ કે શુદ્ધ તો રંગવિહીન છે અને સારો એવો દ્રાવક છે કેમ કે એ બધામાં દ્રાવ્ય થાય તમે એને બરફ આપો તોય ભલે તમે થમ્સઅપ આપો તોય ભલે તમે સ્વાદી સોડા આપો પાણી આપો જે આપો એ દરિયાનું પાણી આપો તો એમાંય દ્રાવ્ય હા બોલ તે પીધો હશે તને ખબર મને નથી ખબર હું નથી પીતી એકચ્યુઅલી પીસ ત્યારે કહીશ તને બધું કરે ગજબ ની આવે ને ભાઈ હાલો ભાઈ ગજબ ની આવે બસ હવે ઇથેનોલ ના ઉપયોગો કોને ઇથેનોલ નથી પીધો ને તો પીધો તે નથી પીધો બધાય પીધો આ ડબલી બધાય પીધી ને આ ડબલી તો ઠેક ઓલી એની ઓલી આવે છે કપસીલ ની ગોળીઓ આવેલા પીળા પતકડા વાળું હા કપ સિરપ કેટલી ખબર પડે જો કપ સિરપ હા ઈ તે એની અંદર કોણ હોય બસ હો પછી ગાડી ચાલુ ન રાખવાની હોય કઈ કપ સિરપ પીધી છે ને બધાએ એમાં પણ શું હોય આલ્કોહોલ પણ તે મને કીધું મને બોલાયો અત્યારે તમે બોલ્યા ગાડી શરૂ ન કરતા એ બોલ્યા કે ચાઈને તું મારી ખાવું છો હમણાં સાહેબ આવે ને તારે આમ કરજો હાલો ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉદ્યોગોની અંદર વપરાય મોટા મોટા ઉદ્યોગો હોય કંપની હોય એની અંદર વાપરવામાં આવે દવાઓમાં વાપરવામાં આવે જેમ કે તમે 9મા ધોરણમાં ભણતા શુદ્ધ ઇથેનોલમાં બનાવેલા આયોડિનના દ્રાવણને ટિંચર આયોડિન કહેવાય દ્રાવણમાં આવતો ને આ ટોપિક ટિંચર આયોડિન આ તો એમાં વપરાય કપ સિરપમાં વપરાય તેમજ અનેક ટોનિક્સમાં પણ વાપરવામાં આવે અનેક ઘણી બધી દવાઓ છે રંગકો છે આ બધાની અંદર આને વાપરવામાં આવે આને એટલે કોને દારૂ ને ઇથેનોલ ને લીકરમાં વાપરવામાં આવે લીકર એટલે તમને ખબર હોય તો અગાસી છે ને એમાંથી પાણી આવતું હોય પછી એમાંથી ઈ પાણી ન પડે નીચે એટલા માટે તેને પોપડી જેવું લગાવતા હોય એને લીકર કહેવાય લીક ન થવા દે કોઈ વસ્તુ લીકર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે એટલે ભેગું નાખે હોય એકલું દારૂ ન લગાડતા ગમે ત્યાં એ લીક થાય વાર્નિશમાં કરવામાં આવે અત્તરમાં કરવામાં આવે અત્તર તો તમારા બધાના ફેવરિટ નાયા વગરના સુગંધી દ્રવ્યોની બનાવટમાં કરવામાં આવે ચેપ નાશક તરીકે તમને ખબર હોય બહુ આમ એક્સિડન્ટ થયું હોય ને વાગ્યું હોય ને તો ઓલા ઘા વાગ્યો હોય ને પેલા સાફ કરે ઓલા પાણીથી જેને શું કહેવાય ચેપ નાશક જ કહેવાય પણ એક નામ આપવામાં આવે છે ને ડેટોલ નું જે દ્રાવણ છે એના જેવું જ એક દ્રાવણ આવે એની અંદર પણ ઉપયોગ થાય છે તમને મેં અંદર ડિસ્કશન કરવાનું કીધું હતું જેટલું હાલે ને બધું ભાઈઓને 5 વાર હો ફરજિયાતપણે અને હવે બોલશો ને તો સીધા 10 કેમ કે હમણાં વધી ગયું પાછું સમજાણું ધીમે ધીમે આમ બંધ થઈ જાય વાંધો ને ચાલુ જ રહે પાછું શુદ્ધ આલ્કોહોલ છે જેને નિરપેક્ષ આલ્કોહોલ કહેવાય
એ નશાયુક્ત પીણાની બનાવટમાં અને રેક્ટિફાઈડ સ્પિરિટમાં, જો આ જો જે લગાવીએ ને ઓલા દુખાવા ઉપર એને સ્પિરિટ કહેવાય. શું કહેવાય? સ્પિરિટ કહેવાય. એટલે કે રેક્ટિફાઈડ સ્પિરિટમાં અને નશાયુક્ત પીણાની બનાવટમાં. નશો કરે ને, બહુ ટેન્શન હોય જીવનમાં તો આ નશો કરવામાં આવે. સમજાણું ભાઈ? ખૂબ નશો થઈ ગયો, ઓલા ખૂબ જ ટેન્શન આવી ગયું હોય જીવનમાં, બાયું છોકરા માનતા ન હોય, પૈસા આવતા ન હોય ક્યાંયથી, એટલે પછી શું કરે ભાઈ? શાઇન ગાડી હકાવતા જાય ને લેતા જાય. કેમ કે જીવનમાં આપણે શાઇન ગાડી સિવાય કઈ કર્યું હોય નહીં. બરાબર અયાન? 6 વાર આ અત્તર છે એમાંય વપરાય, આ વાર્નિશ પાવડર આવે, બરાબર, ક્લીનર ઓલું સેટિંગ જે ઓલું આ લગાડે ને આના ઉપર લગાડે. હા, ઓઇલ પેન્ટમાં તો હોય, એ બધામાં તો હોય અત્યારે રંગકોમાં. પ્લાસ્ટર એટલે ઈ ભાઈ પ્લાસ્ટરમાં ન હોય, તો સિમેન્ટ નું બને, એમાં ન હોય. એટલે જે રંગકો કરવા માટે થઈને આ જે કલર કરે ને એના ઉપર ઘણા બધા સ્તર લગાવતા હોય, એની અંદર એનો ઉપયોગ થાય છે. ઇથેનોલ ની રાસાયણિક પ્રક્રિયા કઈ કઈ છે? સોડિયમ ધાતુ સાથે અલગ અલગ સાથે આપણે પ્રક્રિયા કરવાની. 2 ધાતુ આપણને આપી છે, એક સોડિયમ આપી, સરસ મજાની. હવે તમને એ ખબર છે કે સોડિયમ ધાતુ છે એને ક્યારે આપણે પાણીમાં સંગ્રહ કરી શકતા નથી. એને શેમાં સંગ્રહ કરવો પડે છે? કેરોસીન અથવા તો તેલની અંદર આપણે એનો સંગ્રહ કરીએ છીએ. તો હવે આલ્કોહોલ છે એની સાથે સોડિયમ ધાતુની પ્રક્રિયા કઈ રીતે થાય છે? અને તમને એ ખબર છે કે સોડિયમ છે એ ધાતુ છે, પરંતુ આપણે એને છરી વડે કાપી શકીએ છીએ, એટલા માટે આપણે એને આલ્કલી ધાતુ કહેતા હતા. યાદ હોય તો. યાદ છે? હા. તો આ સોડિયમ ધાતુ છે એની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કેવી છે? તો કે ઇથેનોલમાં OH સમૂહની હાજરી Na ધાતુ સાથે પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ અને H2 વાયુ ઉત્પન્ન કરશે. આ કરશે હું? તો કે જો આપણે દારૂને સોડિયમની નજીક લઈ જઈએ અથવા તો સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી તો થશે હું? આ ઇથેનોલ. અને આ કોણ? સોડિયમ. એટલે આખો ઇથેનોલ છે એ OH ને દૂર કરે ને કોની હારે જોડાઈ જશે? સોડિયમ સાથે. આને શું કરી દેશે? દૂર કરી દેશે. પણ યાદ રાખો, આ કેટલા અણુ છે? 2. અહીંયા કેટલા અણુ છે? 2. હવે યાદ રાખો કે અહીંયા H કેટલો છે? OH કેટલા છે? ઓક્સિજન એ 2 ને H છે 2. થયા ને 2? તો અહીંયા શું બન્યું? H2. અને O તો એમનામ જ રહ્યા ને, એટલે આખા હાઇડ્રોજન નીકળી ગયા. ખબર પડી કે ન પડી? અહીંયા 2 છે ને, તો હાઇડ્રોજન એ 2 થયા ને આપડા, તો અહીંયા 2 હાઇડ્રોજન વયા ગયા. દેખાણા? અને આ આખું સંયોજન છે, આ આખું સંયોજન કોની સાથે સંયોજાઈ ગયું? સોડિયમ સાથે. ખબર પડી કે ન પડી? આખું સંયોજન કોની સાથે સંયોજાઈ ગયું? સોડિયમ. કેમ કે સોડિયમ એ 2 છે, અને આ જે સોડિયમ સાથે સંયોજાઈને જે સંયોજન બનાવ્યું એને શું કહેવામાં આવે? સોડિયમ ઇથોક્સાઇડ. શું કહેવામાં આવે? સોડિયમ ઇથોક્સાઇડ. હતું કોણ? ઇથેનોલ. એમાંથી દૂર કોણ થયું? હાઇડ્રોજન વાયુ. અને બની શું ગયું? સોડિયમ ઇથોક્સાઇડ. કાંઈ નથી કરવાનું તમારે, પ્રક્રિયાઓ તો યાદ રાખવા જેવી છે જ નહીં. ઇથેનોલ નું આણ્વિક સૂત્ર આવડે કે ન આવડે બધાને? ઇથેનોલ નું તો આવડે કે ન આવડે? સોડિયમ નું આવડે કે ન આવડે? હવે ખબર જ છે કે ભાઈ આ આખું શું થઈ જશે? આ સોડિયમ મારે સંયોજાઈ જશે. અહીંયા હાઇડ્રોજન 1 એટલે બગડો અહીં લખ્યો એટલે મતલબ 2 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન શું થઈ જશે? દૂર. અને જે સંયોજન બને કયું બનશે? સોડિયમ ઇથોક્સાઇડ. ટપ્પો પડ્યો? બધાને પડ્યો? તમને પડ્યો? થોલો. એના હાનની બેચમાં થોડો થોડો પડે, સવારની બેચમાં પૂરેપૂરો પડે, એટલે પૂછવું પડે કે બેટા. હાલો, હવે બીજું, આ પ્રક્રિયા IMP છે, નિર્જલીકરણ. કેમ કે હાડા પાસે છે ને આખી પ્રક્રિયા પૂછેલો વાંધો જ નથી. પ્રક્રિયા એમ પૂછે આખી આપે ને પછી નીચે લખે. આ પ્રક્રિયા નિર્જલીકરણ છે, એસ્ટરીકરણ છે, તટસ્થીકરણ છે કે પછી ઓક્સિડેશન છે? એટલે બાળક મૂંઝે. તને મેં કાંઈ નહોતું પૂછ્યું, હું તો બાળક નથી. હું કોણ તાર બોલો ને બેટા? બહુ બોલ ન કરે, પાપ લાગી. નકામું બોલ્યા કરે, કામ નું બોલતો હોય તો. હાલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. હા, કઈ બોલો? હે ને, ઠીક. તને બોલતા નતો શીખતો તો કા? જો ફરી વાર બોલતા બધાને સંભળાય એમ લે શીખવું તો પડે ને બોલતા. હે બધાને નહીં, તને. ફરી વાર જોરથી બેનો સંભળાણું નહીં? બોલ. મને નથી સંભળાવું, મને નથી સંભળાવું, નરેન્દ્રભાઈ નથી સંભળાવું. બોલ ફરીથી. હે ફરી વાર જોરથી. મારો અવાજ કેમ છેલ્લે સુધી આવે એમ તારો મને અહીંયા સુધી આવવો જોઈએ નહીં? જો આમ બોલાય, ખબર પડે તમને કઈ? તો સમજાઈ ગયું ને હવે? કોથળીઓ. હાલો, ઇથેનોલ ને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 કયો લેવાનો? સાંદ્ર H2SO4. જરાય એમાં પાણી કે બીજું કઈ નાખવાનું નહીં, એકદમ સાંદ્ર લેવાનો. તમને ખબર છે સલ્ફ્યુરિક એસિડ H2SO4 ને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. સૌથી એસિડમાં સાંદ્ર હોય તો કયો છે? સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે એસિડ નો રાજા પણ કહીએ છીએ. શું કહીએ છીએ?
એસિડ નો રાજા. તો આને સલ્ફ્યુરિક એસિડ થી સૌથી વધારે સાંદ્ર હોય અને અહીંયા લેવાનો કયો કીધો છે? સાંદ્ર જ કીધો છે. તમારે હાથ ઉપર ટીપું પડે તો હોપડ નીકળે. બરાબર, એટલો સાંદ્ર હોય, એની વાસે એટલી ખતરનાક હોય. ઓ ની હા, બરાબર. તો આ તમારે લેવાનો કેવો? ઇથેનોલ ને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને, કેટલા કેલ્વિન તાપમાને? 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા શું કરવાનો? ગરમ કરતા ડિહાઇડ્રેશન. આપણા શરીરમાં ક્યારેક ક્યારેક ડિહાઇડ્રેશન થાય કે ન થાય? હા, તો બસ એવું જ ડિહાઇડ્રેશન થાય. એને ગુજરાતી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં કહેવાય નિર્જલીકરણ. શું કહેવાય? નિર્જલીકરણ. એટલે એમાંથી પાણીનો અણુ શું થશે? દૂર થશે. શું થશે? દૂર થશે. એટલે કે નિર્જલીકરણ થઈ પાણીનો એક અણુ છે એ મુક્ત થાય છે અને ઇથિન મળે છે. શું મળે છે? ઇથિન મળે. વિચાર કરો, આખો ઇથેનોલ હતો, એમાંથી પાણીનો અણુ દૂર થઈ ગયો તો મળ્યું શું? ઇથિન. પણ યાદ રાખવાના બે મેઇન પોઈન્ટ. ખાલી જગ્યામાં એવું પૂછાય લે, કેટલા કેલ્વિન તાપમાને? 443 કેલ્વિન તાપમાને કયો એસિડ લેવાનો? સલ્ફ્યુરિક એસિડ. કેવો લેવાનો? સાંદ્ર લેવાનો. આ મેઇન અને મોસ્ટ આઈમ્પી. તમને 3 શબ્દો દેખાય ને કે સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને ડિહાઇડ્રેશન કરતા, એટલે તરત ખબર પડી જાય કઈ પ્રક્રિયા છે? નિર્જલીકરણ. કેમ કે બીજા કોઈમાં 443 કેલ્વિન તાપમાન આવશે નહીં અને સાંદ્ર H2SO4 આવશે નહીં. એટલે આ બે મેઇન પોઈન્ટ યાદ રાખવાના. એમસીક્યુ માટે કહું, એમસીક્યુ પાછું આવે તો આવે ને જાય તો જાય, થાય ને આવું. તો બે મેઇન પોઈન્ટ યાદ રાખવાના. સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા શું થાય છે? એનું ડિહાઇડ્રેશન થવું, એટલે કે પાણીનો અણુ દૂર થાય છે અને ઇથિન બને છે. કયો બનશે? ઇથિન. છોટું માહિર, ઇથિન. જો આ ઇથેનોલ દેખાણો? હા, કેવો છે? જોજો, મસ્ત છે ને? હા, તો ઇથેનોલ અને એને આમ ઉદ્દીપક તરીકે કોને લેવાનું? સાંદ્ર H2SO4 અને કેટલા કેલ્વિન તાપમાને? 443 કેલ્વિન તાપમાન. શું કરવાનું? ગરમ કરવાનું. શું કરવાનું? ગરમ. હવે જો આવડું હાઇડ્રોજન કે મારે આને ભેગું રહેવું નથી, હું જાવી કે તો આમાંથી આ 3 છે ને કે હાલ ને મને એક, વાંધો નહીં, હાલો હાલો આ 2 થઈ ગયા. આ ઓક્સિજન કે મને હાઇડ્રોજન બહુ ગમે, હું જાઉં. હાલો, તો કોણ બહાર આવ્યું? પાણી. કોણ બહાર આવ્યું? પાણી. 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, એટલે કોણ બની ગયું? પાણી. કેમ કે જો એક હાઇડ્રોજન અહીંથી આવ્યો, એક અહીંથી આવ્યો અને એક ઓક્સિજન અહીંથી, એટલે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, એટલે શું બની ગયું? પાણી. ના કઈ નવરા આટા મારે નહીં, આખું સંયોજન બનાવી નાખે એટલે પાણીનું શું બની ગયું? સંયોજન. વધ્યું કોણ? તો કે અહીંયા CH3 હતો, એમાંથી શું વધ્યું? CH2. અને અહીંયા શું હતું? CH2. પણ મારા બેટાની સંયોજકતા સંતોષાય નહીં. કે હાલ આપણે બે ભાગીદારી કરી અંદરો અંદર. તો એ બે શું કરી? ભાગીદારી કરીને બનાવ્યું શું? ટપ્પો પડ્યો કે ન પડ્યો? ડબલ બંધ. શું કામ બન્યા? કારણ કે બંનેની સંયોજકતા કેવી રહેતી હતી? અધૂરી રહેતી હતી, સંતોષાતી નહોતી. એટલા માટે બંને ડબલ બંધ બનાવ્યા, બંને ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી. એટલા માટે જે નવું સંયોજન બન્યું એ કયું બન્યું? ઇથિન. તંજીમ કાલ ક્યાં હતી? એટલે તો પૂછું ક્યાં હતી? જાને રિક્ષામાં બેઠી બેઠી દાંત તો કાઢતી તો યાર. ઠીક, પછી બગડી ગઈ 2 કલાકમાં. આજ પછી હારી થઈ ગઈ. તબિયત હારી ઘડીએ ઘડીએ બહુ હારી થાય, કારણ ઘડી ઘડી બગડી બહુ જાય. અહીં સાંદ્ર H2SO4 એ નિર્જલીકરણ કરતા છે. કાલ મેં તમને ઓક્સિડેશન કરતા સમજાવ્યું હતું. એટલે H2SO4 નો ધંધો શું? એ એવો સક્ષમ છે કે હાઇડ્રોજન ને શું કરે? દૂર કરે. એની પાસે એવી શું છે? તાકાત છે. હા, બોલ બોલ. હું નો સમજાણું? ક્યાંથી નો સમજાણું? તું કે તમ તાર હમણાં આપણે તો બધા દારૂ પાવાનો. ચાલ, ત્યાં ડબલું પડ્યું જ છે. હાલ, હું નો સમજાણું કે મને? આ આવડું આ નો સમજાણું? ઓલો લો લો. જો ઇથેનોલ ને ઓળખે તું? હે, ઓળખે ને? તો જો આખું સંયોજન છે ને ઇથેનોલ. હવે આ ઇથેનોલ માંથી આ શું છે? OH દેખાય તને? એમાંથી એક આ O અને આવડો બીજો H. હું આમ લખું કામ લખું કઈ ફેર પડે નહીં. લઈ લીધો મેં બાર. કોની હાજરીમાં? H2SO4, સાંદ્ર H2SO4. એનામાં તો ધારે એવી તેવડ હોય. એટલે આ OH દૂર થઈ ગયો અને આ CH3 હતું ને એમાંથી એક H દૂર થઈ ગયો. H દૂર થાય તો અહીં વધે શું? વધે કે ન વધે? અહીંયા તો CH2 છે એટલે અહીંયા શું વધે? CH2. વધે કે ન વધે? આમાંથી H દૂર થયો, આ H ને આ H એટલે H2O બનાવ્યું પાણી. આ પાણી કે હું તો જાઉં છું ભાઈ, તમારે જે કરવું એ કરો. પછી આ બે CH2 મૂંઝાણા. તાર નામ શું છે? અલ્ફીના. જો આ બે મૂંઝાય બિચારા. અર્ફિયા. ઠીક, હાલો. આ બે મૂંઝાય
આની સંયોજકતા પૂરી ન થાય તો બિચારા ભાગીદારી કરવા જાય. શું કરવા જાય? ભાગીદારી. આનું બંધારણ કેવું છે તો કે CH2 એટલે 2 કાર્બન લઈ લીધા મેં. હવે આની હારે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે અને આની હારે કેટલા? 2 યાર બબ્બે જોડી દીધા. જોઈ તો આની સંયોજકતા આપણને ખબર છે કે કાર્બન ને કેટલા જોવે? 4. આને મળ્યા કેટલા? 1 2 અને 3. આને કેટલા મળ્યા? 1 2 અને 3. અને આ તો પછી ભાગીદારી કરીને બે. તો આ કે એક બંધ ની ભાગીદારી કરી એમ કે હાલ ને બે ની કરી લઈએ, બીજા કોકને ગોતવા જાવો નહીં. ગોતવા જવાય એમ હતો જ નહીં કેમ કે ઇથેનોલ જ હતો. એટલે એને શું કરી? 2 ડબલ બંધ થી ભાગીદારી કરી. એટલે આ 2 આને મળ્યા અને એક આ અને એક આ 4 મળી ગયા. હા કે ના? અને આને શું થયું? ડબલ બંધ ના 2 હતા એ ભાગીદારીમાં, આની પાસે 2 હતા એ ઓકે, એક આની પાસે હતો, આની પાસે, એટલે 4 તો આની પાસે ઓલરેડી હતા જ તે. એક આને આપ્યો એટલે 2 આ, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. ટપો પડ્યો એટલે એને ડબલ બંધ કર્યા એટલે શું બન્યું? ઇથીન. શું બન્યું? ઇથીન. એ ઉદ્દીપક તરીકે છે રુદ્રભાઈ, એટલા માટે એને તીરની નિશાનીની ઉપર મૂક્યું છે. ઉદ્દીપક એટલે હું ઈ કાલ મેં ભણાવ્યું હતું, જરાક રિપીટ કરી લેજો તમે. બરાબર? ન સમજાય તો પાછું કેજો. હાલો હવે જો મજા જ આવશે. જોજો. હા જો દારૂ આવ્યો. હરખતો જો. આપડા જેઠાલાલ દે છે અને ઓલી ના પાડે રેવા દે, નહીં મેળાવે. હું અહીંયા તમે 2 જણા બેઠા તેમ જ કેસ ને હું બોલ્યો? લે હું પીવડાવું. એમ થાય એક વાર. અરે તારી હાવું નામ હે તો મેં જેઠાલાલ નું કીધું તું તને. એડું કે નહીં? હું હે સીધો સીધો બેહવાનો. અરે ભૂથા કેતી સુધરી તું? આ પેન બરાબર નથી હો ભાઈ. હારી પેન જ કોની છે? બરાબર ખૂટતી નથી. જો હવે આને આપણે શું કરવાનું છે? આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતે અસર પહોંચાડે બધાને ખબર જ છે ને. અહીંથી બારોબાર નીકળો એટલે એક કાળો જબલું હોય હાથમાં અને ગથોલિયા ખાતો 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 જાતો હોય ને એટલે આ ગથોલિયા ખવડાવે. બોલો આમાં ગથોલિયા ખાતો હોય. જો આવું થાય. આ તો પ્લસ કરીને પણ લખાય ને ન લખાય બેટા. એ પ્રક્રિયાના વેગ આપે છે પ્રક્રિયાની. ભાગ નથી લેતો તો પછી તમને નિપજમાં H2SO4 કોમ ન મળ્યો જો ભાગ લેતો હોય તો. એટલા માટે તમે પ્રક્રિયામાં પ્લસ કરીને ન લખી શકો. હો એટલે ઉદ્દીપક તરીકે જ વાપરી શકો તમે. હાલો જો ભાઈ અહીંયા તાર કામનું હો. કદાચ ભવિષ્યમાં અહીંથી તારા છોકરા બહાર નીકળે તું એમ આમ ન કરતો ગથલિયા ન મારતો હોય. જોજે કાળું જબલું હોય હાથમાં. કેટલા મળે ઓલો કેતો તો આપણને? 110 ની હા જો 100 ની 11 મળે. ડિસ્કાઉન્ટ 9 રૂપિયાની એક 100 ની 11 મળે. ડિસ્કાઉન્ટ તું 10 લે ને 100 રૂપિયા, ઓલા 11 લે ને તો 100 રૂપિયા આપી દે. હાલો તો જોવો અરમાન ખાની દેશી દોય ને કઈ વિલાયતી થોડું કોઈ આપે. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. સવિસ્તાર સમજાવો. તમને એમ થાય કે આવો પ્રશ્ન આવે? હા આવે. આવો પૂછાઈ જાય. હો આલ્કોહોલ સમજાવો ને આખા ગામને સમજાવતા આવડે. આપણો દેવજાણી કઈ ગયો એને આવડે પણ તોય મારો બેટો પાછો આવ્યો. બરાબર? એટલે જો જેઠાલાલના ભાઈ જ્યારે વધુ માત્રામાં ઇથેનોલ નું સેવન કરવામાં આવે ત્યારે ચયાપચયની ક્રિયાને કેવી કરે? ધીમે. એટલે ઓલા જે પીધલા હોય ને એ પીવે ને પછી ખાય તો ખરા મારા બેટા, પણ ચયાપચય થાય નહીં. કેમ કે ઇથેનોલ કરે હું? એ પ્રક્રિયાને ધીમી કરી નાખે. કેવી કરી નાખે? ધીમી. એટલે પચવાનું હોય 6 કલાકમાં અથવા તો 12 કલાકમાં. એ પચે કેટલા દિવસે? 2 દિવસે. એટલે ચયાપચયની ક્રિયા કેવી થઈ જાય? ધીમે. એટલે છગનો બીજે દી ખાય નહીં. મારો બેટો એક દીમાં એક જ વાર ખાય પણ ખાય જ ને. કેમ કે ઓલી ક્રિયા કેવી હાલતી હોય? ધીમી. પચે તો જઠરમાં જાય ને આગળ, પણ પચે જ નહીં તો એને ભૂખ લાગે નહીં. અને ભૂખ ન લાગે એટલે તમે વિચાર કરી લો એનું બોડી છે કેવું થતું જશે? હાવ પતલું. કેમ કે ઉર્જા એટલી બધી મુક્ત થશે નહીં. ચયાપચય ન થાય તો ઉર્જા મુક્ત ન થાય, અને ઉર્જા મુક્ત નહીં થાય તો એનું શરીરમાં જે વધારાનો ખોરાક જે સ્ટોર થાય છે બરાબર ચરબી સ્વરૂપે થશે નહીં. એટલે એનું બોડી ધીમે 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 કેવું થતું જશે? વીક થતું જશે. ભાઈ એવું જ નથી ને તારામાં? ઉપરાંત હવે જોજો કેવું કેવું થાય. ખરેખર જાણવા જેવું છે. પરીક્ષામાં તો આવશે પણ આમાંય તે આજુબાજુ પીધલા રહેતા હોય જોઈએ ને આવું આવું થાય. જોવો બિચારો કઈ ખરેખર ગાંડા હાથે કરીને નથી કાઢતો, એને આવું થાય જ. પ્રથમ જો કામનું મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે. આપણે ચેતાતંત્ર ભણ્યાના 3 ભાગ હતા.
ઓલા બે ભાગ હતા એનું, એક મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી, સીએનએસ ને પીએનએસ. ઈ સીએનએસ ને અસર પહોંચાડે. સીએનએસ માં કોણ કોણ હતું? મગજ અને કરોડરજ્જુ. તમે વિચાર કરો, આને સીધું એમ જ કહી દીધું મધ્યસ્થ ચેતાતંત્ર ને અસર પહોંચાડે એટલે કરોડરજ્જુ અને મગજ બેયને અસર પહોંચાડે. એટલે જે કાંઈ તમને ઓલે એમ કહેવાય ને કે કોક પાટું મારે તો ઈ બિચારાનો ચેતાકોષ થી કરોડરજ્જુ પાસે એનો સંદેશો લઈ જ ન જાય, ઉર્મી વેગનું વહન જ ન થાય, અને કરોડરજ્જુ પાસે ન થાય એને મગજ પાસે ન થાય, એટલે કોક હાલતું જાય ને ઠેબા મારતું જાય એને ખબર પડે. કેમ કે ચેતાકોષ થી ઉર્મી વેગનું વહન કરી શકવા માટે સક્ષમ છે નહીં, કેમ કે આને અસર પહોંચાડી દીધી. ભાઈ ઓલો કોમામાં જ વયો ગયો. આજ કેમ જમીલ બાજુમાં નથી બેઠો એટલે નથી ગમતું, કે અરમાન ખાન બાજુમાં નથી બેઠો એટલે નથી ગમતું? એવું કઈ નથી ને? શાઈન તે ખબર કાઢી લીધી આગળ ફરી જા. તાર ખાલી પાછળ નહીં ફરવાનું. એવું જ છે ને? અરમાન ખાન બાજુમાં નથી બેઠો એટલે જ ગમતું નથી ને. તો કોને અસર પહોંચાડી દીધી દારૂએ? તો યાદ રાખજો, પિતા નહીં, મગજ ને કરોડરજ્જુ બેયને અસર થઈ જાય. અને પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઉણપ. તાલમેલ એટલે ટાંગો અહીંયા મૂકવાનો હોય વયો જાય અહીંયા, તાલમેલ કહેવાય. બરાબર? બોલવાનું હોય કાંઈક ને બોલાઈ જાય કાંઈક, એને શું કહેવાય? તાલમેલ. એ બધું ભેગું થાય નહીં એટલે તાલમેલની ઉણપ સર્જાય. બરાબર? વાતો કરતો હોય પત્ની હારે ને એને થાય કે હું કોક ભાભા હારે વાતો કરું. ટૂંકમાં તાલમેલ જ ન રહે અને એનું મગજ કઈક ઘૂમતું હોય, હું બોલે એને ખબર ન હોય. તમે જોજો ભવિષ્યમાં કદાચ અહીંયા ભટકાય તો તમને. કેમ કે એક તો અત્યારે મારી હાહુની જેમ બિહેવ કરે, બરાબર, અને પછી તો તમે વિચાર કરો ને, લીધું હોય તો અત્યારે તાલમેલ થોડો ઘણો તો ઓછો જ છે, અને ત્યારે તો હાવ તાલમેલ વયો જાય એનો. જોજો તમે અત્યારે તે રોડે મારે વાહે કાઢવા જવું પડે, ક્યારેક ક્યારેક તો ક્યાં ક્યાં જવું પડે બોલો, કેમ કે અત્યારે તાલમેલ નથી બરાબર. સાયકલે આમાં 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 થતી હોય તો પછી એ વિચાર કરો એ ટાઈમે એનો તાલમેલ કેવો હશે. માનસિક દુવિધા, મગજ હરખું સ્થિર રે નહીં. દુવિધા એટલે મગજમાં અસર થઈ જાય, બ્રેનમાં અસર થઈ જાય, મગજ બરાબર હાલે નહીં. અહીંયા હોય હો મગજ, મગજ બરાબર હાલે. બિચારાને આળો આવે, જ્યાં પડ્યો હોય કોથળી પીને પડ્યો રે, ઉભો જ ન થાય. કેટલી આળહ, જેમ આપણને હોમવર્ક કરવાના આળહ ચડે ને એમાં આળહ ચડે. કાસિમ જો એ માદળા બે કેમ પડી હોય એમ પડ્યો, પણ હલતોય નથી, કેમ કે આળસ જ એટલી આવે. આમ માણા ભણવા બેહે ને તો આમ ટટ્ટાર થઈને બેહે. અમે આમ મળદાઈ ગયેલા જેમ ભણાવતા હોય આ માણસ ટટ્ટાર થઈને બે ભણવા આવ્યા ને 2 કલાક એમ ફ્રેશ થઈને આવ્યો તમે તો સ્કૂલેથી આવીને તે આ તો આમ બે એમ મળદાઈ ગયેલા જેમ. અહીં ટીચર આવીને આમ ભણાવતા હોય તો ભણી લે હાલો, આમાં કેવું લાગે હે ને? હાલ તો આપણે એ વાતમાં મોજ લાવી દઈએ. વાંકલા હે તો બીમાર છો લેવા દે. ઘડા નથી થઈ ગયા તમે? સામાન્ય નિરોધન ઘટાડે. એને ખબર હોય કે ટટડિયા વાળો આવે છે તોય માર બટા બથલિયા ખાતો ખાતો જાય. નિરોધન ઘટાડે. ક્યાં અટકવું ને ક્યાં છટકવું એને કાંઈ ખબર પડે નહીં. એ જ્યાં જાતો હોય ને હાલો ચાલો સામે વાળો વિચારે કે પીધલો છે આની હળિયું કરાય નહીં. ટૂંકમાં અટકવાનું હોય ન્યાય એને ખબર ન હોય. સામાન્ય નિરોધન હોય એ ઘટાડી દે, કેમ કે અસર જ એવી કરી હોય દારૂએ મોટા પાયે. સમજાય? તમે વિચાર કરો, ખરેખર તમારા સિલેબસમાં છે ને એનો મતલબ એવો નથી કે તમારી પરીક્ષા માટે છે. તમારા આજુબાજુ પીતા હોય, દાદા પીતા હોય, બાજુવાળા પીતા હોય, બાજુવાળીના ઘરવાળા પીતા હોય, કામ આવે. કે જો ને આવું આવું થાય ને ખરેખર માણસનો વાંક ન હોય પણ એને આવું થઈ ગયું હોય. રિઝલ્ટ આવે ને ત્યારે લઈને જાય છે પાસે કે આ તમારું ભણવા મળ્યું ને એમાં મારું આવ્યું. છગ ના ધ્યાન દેન કામમાં. જમીલ થઈ ગઈ બેટો બેટા? એમાં એવું છે ને સારું તું જ પકડાય, બોલ મને ગમે ત્યારે. તારો વાંક નથી, વાંક મારો છે. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે. જો આ ફાયદો પાછો એટલે તો ઓલા પીળાથી હાઇલાઇટ કર્યું. ખૂબ માનસિક તાણ હોય, બાયુ છોકરા હાંસવાના હોય, પૈસા મળતા ન હોય અને હારો કંટાળી ગયો હોય હાવ જીવનથી, પછી હું પીવે? કાસિમની જેમ થયું હોય તો પછી હું પીવે? પોટલી. માનસિક તાણ એને એટલું બધું થાય નહીં. રાતે આખો દી બિચારો ટેન્શન લઈને રાતે પીને હુઈ જાય એટલે ટેન્શન બધું ગયું. હવારમાં પાછો ઊભી થઈને ઈ ટેન્શન, જેવું ટેન્શન શરૂ થાય મોટા ભાગે એટલે પાછું પી લે, પાછો હુઈ જાય. એટલે માનસિક તાણ એને બહુ મળે નહીં. બરાબર? એટલે જેને માનસિક તાણ હોય શાંતિથી દબાવીને બે વધી ગયું હવે. પરંતુ તેની વિચારવાની સૂઝ, સમય નિયંત્રણ, સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય. સ્નાયુનો તાલમેલ એટલે ટાંગો આમ મૂકવાનું હોય ને આમ મુકાઈ જાય, પાછો આમ મૂકવાનું હોય ને આમ મુકાઈ જાય, અને સ્નાયુનું તાલમેલ કહેવાય.
સમય નિયંત્રણ વાગ્યા હોય બપોરના 2 અને લાગે અને 3 વાગ્યા અથવા તો સવારના 5 વાગ્યા એવું લાગે ટૂંકમાં એ ગમે તે રાતે 12 વાગે નીકળતા હોય. હવે તમારે 10મું પૂરું થવામાં છે એટલે તમારી એક્ઝામ આવશે. પછી અમુક છગનાવ છે ને એ મારા બેટા અહીંયા આવીને એટલા ફાકા પોતદારી કરશે. પછી અબ્બાસર બેહાડશે 12 વાગ્યા સુધી. પછી 12 વાગ્યા અહીંથી બહાર નીકળે અને રોડે મળે ને પીધલા ત્યારે જોજો આવી હાલત હોય એની. મળશે જ તે 100%. 11 12 વાગ્યા જશો ને જ્યારે ઘરે અને આમાંથી મને ખબર છે વારો આવશે જ તે બધાને. તમે ચિંતા કરો માં હો તમારો આવશે તો ત્યારે શું થાય ત્યારે આમ પીધલા જેમ આમ થાય. આવો આવો તમારો બર્થડે છે તમને મેં બોલવાનું કીધું જ નથી બાકી હોમવર્ક પાછું 5 વાર બેન આપ્યું છે. ઓલી બિંદુ ને 5 વાર આપ્યું છે બહેનોમાં અને ભાઈઓને બધાને 5 વાર. અરમાન ખાન 6 વાર. હા બેટા અરે આ તો આઈએમપી ટોપિક છે પાકો થઈ જાય યાદ રહે. ભાઈ જો વાતો કરવાની નથી હો. તમને મેં બોલવાનું કીધું મોઢું બંધ ખોલો એકવાર ને પછી બંધ કરી દો નાખીને અંદર મોઢામાં. બસ હાલો છેલ્લી લાઈનમાં થઈ ગયું. ગમે એટલો મારો ખબર નથી પડતી ને તને. એ ભાઈ પેન્ટેડ વાળા ને આપજો. હા આઈએમપી પ્રશ્નનો અલગ વિડિયો આવશે હિતેશ સર નો. દારૂ ભણાવું આ બધા દેશી આ બધા વિલાયતી નો હાલે. 20 રૂપિયા ની કે 100 રૂપિયા 11 મળે એટલામાં તો બાપ થઈ જાય. બંધ થવાનું કહું છું બીજું કઈ નથી કેતી. બોલાને પછી નાનપણ યાદ આવ્યું છે મેમ. હવે આ બધા ની ન હોય હમણાં દારૂ પીધો હજી. હેપી બર્થડે. વાંધો નહીં તમ તાર તેવડ હોય એટલું બોલો હાલો બોલો. પાછળથી નથી કીધું મેં મને ખબર પણ ત્યાંથી નથી કીધું એકચ્યુઅલી પછી અવાજ છે ને થોડોક અલગ આવે મને એટલે અવાજ પાછો અવાજ ને એમોનિયા આવે ને એટલે મને વાંધો કેમ મને એલર્જી છે એમોનિયા સમજાવ. એટલે ત્યાંથી ની અહીંથી ત્યાંથી નહીં બોલવાનું પાપ લાગે. તો ક્યાં હતા આપણે એ ભાઈ ને વિચારવાની સૂઝ વિચારતો હોય કાંઈક ને વિચાર આવે કાંઈક અલગ અલગ પ્રકારના તે બરાબર. પછી સમય નિયંત્રણ ની સૂઝ સવારના વાગ્યા હોય 5 ની કે સાંજના 5 વાગ્યા બરાબર એવી સમય નિયંત્રણ ની સૂઝબૂઝ બધું ખોવાઈ જાય. પછી સ્નાયુનો તાલમેલ તો તમને ખબર જ છે બરાબર. અહીંથી જોજો તમે હમણાં બહાર નીકળો ને ત્યારે હું અમુક વ્યક્તિને બતાવી એને અત્યારથી જ તાલમેલ ખોવાઈ ગયો બધો. તો એની જેવું ગંભીર રીતે આવું બધું શું થઈ જાય ધીમે ધીમે ઘટવા માંડે સતત ઘટતું જ જાય. અને ઇથેનોલ ના બદલે જો ભૂલમાં તે મિથેનોલ ની થોડીક પણ માત્રા સેવન થઈ જાય તો એ છગનભાઈ છે એનું મૃત્યુ થાય. ઇથેનોલ હોય એની જગ્યાએ થોડું પણ જો મિથેનોલ આવી જાય તો એના લીધે શું થાય માણસ મરી જાય. મિથેનોલ ઝેરી પદાર્થ છે વિષ છે અને એ ઇથેનોલ ની અંદર થોડો ઘણો પણ જો ભળી ગયો હોય તો છગનો છે ટપકી જાય. એટલે એને ઇથેનોલ જ પીવાનો મિથેનોલ પીવાનો નહીં. પણ મિથેનોલ ક્યાં ક્યાં વપરાય ઈ પણ આપણને આપ્યું છે કારણ કે યાદ રાખવામાં થાય હું તમને ખબર ઘણા બધી વાર તમે સાંભળ્યું છે કે આ ભાઈ બહુ દારૂ પીતા ને એટલે એને કમળો થઈ ગયો કમળી થઈ ગયો. એને યકૃતમાં લીવરમાં અસર થઈ ગઈ હોય. ક્યાં અસર થઈ ગઈ હોય લીવરમાં અસર થઈ જાય. કેન્સર એ દારૂ પીવાથી કેન્સર થાય. કેન્સર છે ને કોઈ માટે રિસ્પોન્સિબલ છે જ નહીં. લીવર નું કેન્સર કહી શકાય પણ લીવર ઇફેક્ટ થાય એટલે એ કેન્સર તો જરૂરી નથી. લીવર ડેમેજ થઈ જાય આખું
અને કેન્સર હોય એ જરૂરી નથી કે કેન્સરના કારણે જ તે માણસનું મૃત્યુ થાય. ઘણા બધા એના કારણો હોઈ શકે. એના બધા ઈ પોતાના શરીર ઉપર ડિપેન્ડ છે કે કેવા કેવા કારણો હોય. બરાબર? કારણ કે યકૃતમાં મિથેનોલના ઓક્સિડેશન થઈ મિથેનાલ બનાવે. હવે કરે હું તો કે આ યકૃત છે ને એની અંદર ધીમે ધીમે આ આવતું જાય. કોણ આવતું જાય? મિથેનોલ આવતો જાય. મિથેનોલ એકવાર પીવે એટલે માણસ મૃત્યુ થઈ જાય. પણ મિથેનોલ જેવો આવશે ને એટલે ઈ કરશે હું ખબર? ઈ જે પ્રવાહી પદાર્થ છે એનું ઘન બનાવી દે. શું બનાવી દેશે? ઘન. તમે વિચાર કરો, ઈંડાને તમે ગરમ કરો અને જે પ્રવાહીમાંથી ઘન બની જાય, સેમ એવી રીતે આ જે પ્રવાહી આવ્યો છે મિથેનોલ, એ આખો લીવરમાં આવશે એટલે એકદમ ઘન. એટલે આખું જે લીવર છે એ શું બની જાય? ઘન બની જાય. એટલે એમાંથી લીવરમાંથી જે વધારાનો વિષ દ્રવ્ય છે યુરિન એટલે કે મૂત્ર મારફતે શરીરની બહાર જવું જોઈએ, એ જાતું નથી. એ કિડનીમાં જવું જોઈએ, એ જાતું નથી. અને પછી શું થાય? આખું ઘન બની જાય. એમાંથી કઈ પણ પદાર્થનું વહન જ ન થાય. એટલે ભાઈ છે ત્યાં શું થઈ જાય? ટપકી જાય. તો જો આપણને આપ્યું છે કે યકૃતમાં મિથેનાલ ના ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થવું એટલે ઓક્સિજન ઉમેરાઈને હાઇડ્રોજન દૂર થાય. જે યકૃત કોષના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરે અને જીવરસનું સ્કંદન કરે. સ્કંદન કરે એટલે જીવરસ એટલે પ્રવાહી છે એનું ઘન પદાર્થમાં રૂપાંતરણ કરે. જો આ લખ્યું છે ઈંડાને ગરમ કરતા પ્રવાહીનું જેમ ઘનમાં રૂપાંતરણ થાય એમ જે આ મિથેનાલ છે એ પ્રવાહી છે એનું તરત જ ઘનમાં રૂપાંતરણ થઈ જાય. સ્કંદન થયું કહેવાય આને. અને તરત ઘન બની જશે. એટલે મિથેનાલ છે પેલા તો કઈ ચેતાને નુકસાન પહોંચાડશે? દ્રષ્ટિ ચેતાને. એટલે કે દ્રષ્ટિ ચેતા ભણ્યા ને તમે? માનવ આંખ અને પાછળના ભાગે જે દ્રષ્ટિ ચેતા છે એને અસર પહોંચાડી દે છે. અને તેનાથી વ્યક્તિ કેવી થઈ જાય છે? અંધ પણ થઈ શકે છે. અને આલ્કોહોલનું સેવન જીવન પર આવી ગંભીર અસર. આ પ્રશ્ન પૂછાય ને તો મને જ ખબર છે 100% આમાં પૂરેપૂરા માર્ક આવે. આવે કે ન આવે? કેમ કે તમે હોશિયાર કેટલા. ઝીણે દારૂ. હવે ઇથેનોલના પીણા તરીકે ઉપયોગ કેમ ટાળવા જોઈએ? અથવા તો પીણા તરીકે ઉપયોગ ટાળવા શું કરવું જોઈએ? જો ઘણા છગના હોય ઇથેનોલ પીતા હોય, એમાં ભૂલમાં મિથેનોલ ભળી ગયો હોય, બરાબર? તો ઇથેનોલ છે આપણે એનો ઉપયોગ ન કરવો હોય, અથવા તો બહુ ટેન્શનમાં ભાઈ ટેન્શનમાં આવી જાય, બરાબર? અને એને આદત પડી ગઈ છે પછી એને નથી પીવો. હવે એને સારી એવી સૂઝ કોકે આપી દીધી છે, અયાન જેવાય, બરાબર? તો હવે અરમાન ખાન જેવાય, કેમ કે અરમાન બિચારો રોવા માંડે ઈ પીવે તો. એટલે એને સજેશન આપ્યું તો આ ભાઈનું એમ કહેવાય ને કે હૃદય પરિવર્તન થઈ ગયું. હૃદય પરિવર્તન એટલે સૂઝ બહુ સારી એવી આવી ગઈ, બરાબર? હવે નથી પીવું તો શું કરવું જોઈએ? જો કેવું કરવું જોઈએ. ઇથેનોલ એક મહત્વનું ઔદ્યોગિક દ્રાવક તો છે જ તે, આખા ગામને ખબર છે. તમે લોડો મોઢા હાથે હાથ લઈ લે બેટા. મન તાર મોઢે હાથ હોય ને તો પછી મને કેવું લાગે ખબર? પછી કહીશ તને. ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર થતા ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે મારા બેટા કરે કેવું? ઉદ્યોગોમાં તો માણસો જ કામ કરતા હોય, ઢોર તો કામ કરતા ન હોય. એટલે માણસો કામ કરતા હોય ન્યા એને ખબર જ હોય કે આ મોટો ટાંકો છે ને ઇથેનોલનો છે. હેનો છે? ઇથેનોલ. તો એને તો બોટલનો કોઈ ખર્ચો જ ન થાય, તો પોટલીનો ખર્ચો જ ન થાય. તો એ તો એમાંથી પી લેવાના છે. પણ ઉદ્યોગો વાળા છે ને કાસિમની જેમ બહુ હારા મગજ વાળા, એટલે એ લોકોએ કર્યું હું? મિથેનોલ જેવો ઝેરી પદાર્થ છે નાખી દીધો એમાં. અને બધાને કહી દીધું કે આમાં મિથેનોલ છે. અડતા નહીં, નકર ટપકી જાય. એટલે એ નકર તો આખા મોટા મોટા ટાંકા ઇથેનોલના ભર્યા હોય તો બધા પીપીને ટલ્લી ન થઈ જાય? કાયમ ગયું તેલ પીવા થાય કે ન થાય? એટલા માટે એ લોકો શું કરે? એમાં થોડો ઘણો મિથેનોલ નાખી દે. મિથેનોલ નાખી દે એટલે બધાને ખબર છે મિથેનોલ કોઈ દી પીવાય નહીં. તો ઉદ્યોગોની અંદર છે આ ઇથેનોલ પીતા હોય ભાઈ તો આવું કરે આ લોકો, સમજાણું? તેથી તે પીવા યોગ્ય રહેતું નથી. અને આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે. તમે કદાચ હાથમાં ભૂલમાં પોટલી આવી જાય ને સરળતાથી તમારે ઓળખ કરવી હોય, ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે. એટલે ઓલા જે આલ્કોહોલ તમે લાવો ને બધા જોજો કલર વાળા હશે, ક્યાં ગયો કલર છે ને થોડા ઘણા પીળા રંગનો. બાકી આલ્કોહોલ, શુદ્ધ આલ્કોહોલ તો વ્હાઈટ કલરનો જ છે, એનો કલર છે જ નહીં કોઈ. પણ એની ઓળખ થઈ શકે એટલા માટે એમાં શું નાખવામાં આવે છે? કોઈ રંગ ઉમેરીને એને ભૂરા રંગનો બનાવવામાં આવે છે, જેને આપણે વિકૃત આલ્કોહોલ કહીએ. કેવો આલ્કોહોલ કહીએ? વિકૃત આલ્કોહોલ. ખબર પડી કે ન પડી? વિકૃત આલ્કોહોલ કયો? કે જેની અંદર મિથેનોલ નાખેલો હોય, બરાબર? વિકૃત એટલે પીવા યોગ્ય ન હોય. અને જે પીવા યોગ્ય હોય એને અલગ કલર નાખીને રંગક નાખીને કલર આપવામાં આવે છે. બાકી તો બધા ડબલા ઉપાડે ને, આવું નથી થતું. બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ સમજાવો. બળતણ સ્વરૂપે આલ્કોહોલ વપરાય. આપણે ભણી ગયા સ્પિરિટ. કાલ મેં તમને કીધું તું, કદાચ કીધું તું ને? તમને નહોતું કીધું? હવારવાળાને કીધું છે. સ્પિરિટ જે છે ને એ એમ કે ને ઓલું દીવો કેમ પહેલાના ટાઈમમાં દીવો જગાવતા બધા ઓલું નાખીને કેરોસીન નાખીને દીવો આવતો, તમને ખ્યાલ હોય તો. બસ એવો એક સ્પિરિટ આવે અને સ્પિરિટ છે એવડું ઊંધું જ આવે. હવે એ પ્રયોગશાળાની અંદર જ્યારે ઓલી સ્લાઇડ છે, કોઈ કોષો જોવાના હોય તો એની અંદર ઘણા બધા અભિરંજક નાખીને કોષો જ્યારે જોવામાં આવતા હોય ત્યારે સ્પિરિટનો ઉપયોગ થાય. સ્લાઇડને જેન્ટલી
ગરમ કરવા, જેન્ટલી એટલે થોડીક એવી ગરમ કરવા માટે. જો એ ગરમ કરશે તેમાં વ્યવસ્થિત રીતે કોષો દેખાશે અને ગરમ કરવા માટે આ સ્પિરિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો સ્પિરિટમાં આલ્કોહોલ વપરાતું હોય. હા, કાળા કલરનું થઈ જાય, કાળી કાળી જ્યોત આવી જાય તો માઇક્રોસ્કોપમાં એકલું કાળું કાળું જ દેખાય, બરાબર. સાદી જ્યોતનો ઉપયોગ થતો નથી. શેરડીના છોડ એ સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સૌથી સક્ષમ રૂપાંતરક છે. બધા છોડ એવા છે. તમારા એક પ્રશ્ન તમે ભણી જ ગયા છો. વનસ્પતિ છે એ પ્રકાશ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કરે? રાસાયણિક ઉર્જામાં. તો આપણને બધાને ખબર છે આલ્કોહોલ બને એમાંથી? શેરડીમાંથી જ બને ને શેરડીમાંથી. તો આ જે શેરડીનો છોડ છે એ સૂર્યપ્રકાશ એટલે સૂર્યપ્રકાશનું એટલે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સક્ષમ છોડ છે. બીજો આપણે એક પણ માંથી આટલી બધી માત્રામાં આલ્કોહોલ બનાવી શકતા નથી. જે બહારના આલ્કોહોલ આવે છે, જે બોટલમાં આવે છે, મેં તમને એકવાર તમને નહીં કીધું હોય પણ એ અલગ અલગ ફ્લેવરના હોય, અથવા તો ઈ જે ફ્રૂટ છે એને શેડવીને એનું કોહવાઈને એમાંથી બનાવવામાં આવતા હોય છે. તો આ શેરડી છે એમાં તો સૌથી મોટા પ્રમાણમાં આલ્કોહોલ બને છે. તો આટલો બધો આલ્કોહોલ કોઈ બી એટલા બધા ફ્રૂટમાંથી બનાવી શકાય નહીં. તો સૌથી વધારે શેરડીમાંથી બનાવવામાં આવે. એટલા માટે સારો એવો રૂપાંતરક છે આપણી પાસે, સક્ષમ છે. શેરડીનો રસ, આ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. શેરડીનો રસ મોલાસીસ બનાવવા માટે ઉપયોગી છે. કયો? મોલાસીસ એટલે શર્કરા. શર્કરા એટલે ખાંડ જે આપણે ખાઈએ છીએ એને મોલાસીસ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. શેરડીનો રસમાંથી મોલાસીસ બનાવવામાં આવે. એકવાર પાછો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને તેથી આથવણ દ્વારા આલ્કોહોલ બને છે. એક બાજુ ખાંડ એટલે કે ગોળ જાહે, ગોળમાંથી શુદ્ધિકરણ કરીને ખાંડ બનશે, ને બીજી બાજુ જે જશે એ શું જશે? આલ્કોહોલ એટલે કે જે વધારાનો પદાર્થ નીકળે પ્રવાહી પદાર્થ એમાંથી બધું શું બનશે? આલ્કોહોલ, દારૂ બનશે. અને આલ્કોહોલ અથવા તો ઇથેનોલ પૂરતી હવાની હાજરીમાં દહન પામે છે ત્યારે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરતો હોવાથી તે સફાઈ કરતા બળતણ છે. કેવો બળતણ છે? સફાઈ કરતા. જ્યારે એને ગરમ કરવામાં આવે એટલે કે સ્પિરિટમાં ભરવામાં આવે ત્યારે કયો વાયુ કાઢશે? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજો કયો કાઢશે? પાણી. તે ખાલી એટલે કે વરાળ સ્વરૂપે પાણી, બમુડિયા નો કાઢે પાણીને, ખાલી વરાળ સ્વરૂપે, બરાબર. તો આ બે જ વસ્તુ નીકળે છે એટલા માટે એનાથી કોઈ નુકસાન થતું નથી. કાર્બન ડાયોક્સાઇડ તો માણસ કાઢે ને, તો એટલા બધા પ્રમાણમાં નુકસાન નથી થતું. એટલા માટે શુદ્ધ બળતણ કરતા અથવા તો સફાઈ કરતા બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને પરિણામે કેટલાક દેશોના પેટ્રોલમાં આલ્કોહોલ ઉમેરણ તરીકે બળતણ સ્વરૂપે પણ ઉમેરવામાં આવે છે. આપણા મોદી સાહેબે કીધું હતું E20 ઇથેનોલ 20% ઉમેરવાનો પેટ્રોલમાં. E20 એક સ્લોગન બનાવ્યું હતું કે 20% ઇથેનોલ છે એ લગભગ 2000 ને કંઈક સારું કીધું 2035 કે 2035 સુધીમાં લગભગ 20% ઇથેનોલ કરવા માટે એ લોકોએ ઝુંબેશ ચાલુ કરી છે. આ રિસેન્ટલી બધા કરંટ છે કે એ લોકો 20% ઇથેનોલ ઉમેરશે હવે. કે જે એન્જિન પણ એવા બનાવવામાં આવશે કે ઈ 20% ઇથેનોલ છે એનાથી ચાલે. પણ એના માટે થઈને બધા પેલા ગાડીઓ નવી બનવી પડશે, બરાબર ને. અત્યારે તો જે ચાલે છે બધું પેટ્રોલ શુદ્ધમાં હાલે છે. પણ જયારે 20% ઇથેનોલ ઉમેરશે ત્યારે એ વાહનો પણ ચેન્જ થશે તો જ થશે. એટલા માટે ઘણો બધો સમય આપ્યો છે કે આ ટાઈમની અંદર 20% ઇથેનોલ E20 કરીને આખું સ્લોગન છે કે 20% ઇથેનોલ એમાં ઉમેરે તો પણ ચાલશે. કેમ કે એ સસ્તું અને પ્લસ સફાઈ કરતા બળતણ છે. એનાથી કોઈ કાર્બન નથી નીકળવાનો. કાર્બન મોનોક્સાઇડ ઝેરામ ઝેરી વાયુ છે એ નથી નીકળવાનો. તો એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે એને એટલું બધું નુકસાન થાય નહીં. એટલા માટે થઈને આ ઉમેરવાની શરૂઆત કરી દીધી. હવે ઇથેનોઇક એસિડ છે એ રાખીએ છીએ આપણે, એ નથી લેતી.